રહેજો કાંઈક મૂળ તત્વ ભૂલી ગયા છીએ એવો એક નાનકડો આ પરિવારના આંગણામાં જ્યારે આવ્યો છું મને ગમતો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત જેદી માત હુરાવે ને સંત જગાડે એ ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો મને જુનાગઢથી બાપુ આવ્યા છે એટલે મને બિલખા યાદ આવે એક નાનકડો 1 મિનિટનો પ્રસંગ કારણ કે બાપુની સામે આ વાત બોલેલો મને ભાઈ જ્યારે તારીખ આપી ત્યારે મેં કીધું મને ખબર નથી મારે આવવું જોઈએ આ ફળિયામાં મને કદાચ મેં કીધું મેહુલભાઈ અને ન ઓળખતા હોય પણ મને જ્યારે ભાઈબંધે ફોન કર્યો મને કે વિદ્રુભાઈ આવી રીતે મેં કીધું 100% આવ્યો ભંડારામાં અને મને કે તમારી જ યાદી થઈ છે એટલે હું મારા બાપ એક એમને જે યાદી કરી દઉં એક નાનકડો પ્રસંગ આગ લગી આકાશ મેં ઓતો ખંખ ને જરે અંગાર આવા સંતો નો હોત સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ સાહેબ અમુક વાતો કરવા મળું આપણી પરંપરાઓ કેવી બધી અને એવો એક મને ગમતો શેઠ સગાળસાન સંગાવતી સાહેબ ભગવાન કેટલા સાધુને માનતા સંતોને આ પરંપરા ભગવાને હું કહું છું રાજુ બાપુ પીધારા ને એટલે મારે કહેવું જોઈએ કે આ કયા રૂપમાં આવે ને ભગવાને જેટલા રૂપ લીધા ને બાપ એ બધા સંતોના લીધા છે હો હા જેટલા રૂપ લીધા ને શેઠ સગાળસાન સંગાવતીની પરીક્ષા કરવા માટે આવે હાથની હેલી મંડાણી ચડ્યા આષાઢી વાદળા કાળા દોવરા અંબર જોકે 10 ઓદર આદિ માથે ઉતરા ધરારતા તો જીગોયા મોરલા માથે વાહારી મંડાણી જડી એક ધરા મેઘ રાજા મંડાણા પાર બ્રહ્માંડ તૂટા ઇન્દ્રપડ તાળા પાણી વાળા હાથી ઊંટ વાળા કાળા મંડાણા હિલોળ તા તો નગા નાળા દેખા ગાળા નદી નાળા ફાડી નાખ્યા હલા માથે જળા દળા ફેડી હાતોલ હાથની હેલી મંડાણી સાહેબ એમાં કોઈ સંત ન મળે અને બે માણાને એવી ટેક જ્યાં સુધી સંતોને જમાડીએ નહીં ત્યાં લગી જમીએ નહીં આપણી પરંપરા તો જવો બાપ અને એમાં કોઈ સમાચાર આપ્યા ટૂંકમાં વાત કરું સંતોને લાવે છે ખીર રોટલીનું જમવાનું બેસાડ્યું ત્યારે મારા ભારત વર્ષના સંતોએ પરીક્ષા કેવા આકરું કહેતા અત્યારે તો બાપુ હેરખી ગાળી દીધી હોય તો 2-3 દી કોઈ બેહવાનું બંધ કરી દે બાપુએ થોડુંક કડવું કહી દીધું હોય થોડુંક સાચું કહી દીધું ના આવવાનું બંધ કરી દે બાપુ એમ થાય કે આપણે શું કરવું મારા બાપુ લ્યો હે પણ મારે કેવું જોઈએ અને સાહેબ આ જમવા વાળો સાધુ નહીં માણસની માટી ટૂંકમાં હાવ યાદી કરું માણસની માટી જમવા વાળો અને ત્યારે અડાભીડ સાહેબ શેઠ સગાળસા મુંજાય ખાય હાય પૈસા દેતાય માણસ મળે નહીં મારે માણાને લાવવો ક્યારે ત્યારે આ દેશની જનેતા દેશની સંગાવતી બોલી બોલો 8 વર્ષનો દીકરો કોના માટે ભગવાનને એમ થઈ ગયું કે ઓહો આ તો ખવડાવવા માટે તૈયાર થઈ ગયા બાપુ ભગવાને બીજું રૂપ લીધું એ શિક્ષકનું એ એક સાધુ કહેવાય એક સંત કહેવાય કે ભણતો ગણતો ભાગ ચલૈયા મારું માની લે પતિત માવતર તારા મારવા બેઠા આંગણે આવ્યો અતીત ધૂતારો તને ધૂતી જશે પછી તને પસ્તાવો થાય પાયામાં સંસ્કાર હતા ને 8 વર્ષનો દીકરો શું બોલ્યો કે ભાગું તો મારી ભોમકા લાજે અને બોરિંગ જીલે ને ભાર કદાચ રાવણ જેટલા 10 મસ્તક આપ્યા હોત ને તો આ મા બાપને ખવડાવવા માટે તૈયાર થઈ જાત ભાગું તો મારી ભોમકા લાજે અને બોરિંગ જીલે ને ભાર મેરું સરખા ડોલવા લાગ્યા આકાશનો નહીં આધાર મેરામણ માજા મૂકે તો આ છેલ્લીયો છત જો છૂકે અને ડોક્ટર ફગાવતો આવે અહીંયા સાહેબ જણનારી જનેતા વાત કરે ટૂંકમાં યાદી કરું હગા દીકરાને હગી જનેતા એક સંત માટે એક સાધુ માટે હસ્તે મોઢે હાલડું ગાય કેટલી ટેક હતી કથા જાણીતી મારે નાનકડી કેવી હગા દીકરાને આપણે શું કરીએ બાપ ન કહેવાનું સાધુને કહીશ આ મૂળ દુખી છે પાયા છૂક્યા છે મારી કહેવાની વાત આખી ના છે અને હગા દીકરાને હગી જનેતા સાહેબ હસ્તે મોઢે હાલડું ગાય અને એક સંત માટે અમે જાણ્યું કે છેલ્લૈયાને પરણાવું છું જોડ છું જાડેડી જા નસાનક ટૂંકમાં યાદી કરું અને બાપ હગા દીકરાને હગી જનેતાએ રસોઈ બનાવી કે લ્યો બાપજી જમી લ્યો જમવા બેહાડા આસન પથરાના ટૂંકમાં પાણી અને ભગવાનને સંતને એમ છું હજી એકવાર પરીક્ષા કરી લવો કેટલા ત્યાગે મારો બાપ તમને કાંઈક કહી દે તો હોયા ન જાતા હોવા મોકો મળ્યો છે પરંપરાઓના આપણે જે ગુરુના નામ મળ્યા આપણા જે ગુરુ હોય અને આપણે તો જન્મ જાતિ આપ તમે સંતો છો બાપ દંડવત પ્રણામ કાંઈક આપણે આઘા ન વયા જાય એટલા માટે કહું અને કીધું કે બાપજી તમારે દીકરા કેટલાક કે બાપજી એક દીકરો હતોય તમને આપી દીધો હવે છે નહીં સાહેબ હું તો વાંજણીનું ઘરનું જમતો નથી કે અને મારો બાપ હાથમાં કટાર લઈ દીધી છે બિલખામાં સંગાવતીએ કે સાધુ જાણીને કહું છું બાવા મારે પેટ છે મહિના 5 મારે ટેક છે સીતારામની હવે ઊભો થઈશમાં બાવા જેમાં વિના તને નહીં દઉં જવા આમ હાથમાં જે કટાર મારવાની કરે ત્યાં સાહેબ બિલખામાં અખિલ બ્રહ્મનો માલિક કાળિયો ઠાકર દ્વારકાધીશ મુરલીધર મહારાજ પ્રગટ થયો હતો અને કીધું કે માગી લો સંગાવતી ટૂંકમાં યાદી કરું કે બાપ કાંઈ નથી જોતું જોજો આ દેશની જનતાએ શું માંગ્યું સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો
આ દેશની જનતાએ બીજું બાપ મારે કાંઈ નથી જોતું. સલૈયાને સજીવન કર્યો, પણ બાપ આગળ કળિયુગ આવે છે, આવી કોઈની પરીક્ષા ન કરતો. બાપ આવી કોઈની પરીક્ષા ન કરતો. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. વિશેષ કાંઈ ન બોલતા. હજી ઘણા બધા ન્યાય મળી જાય વારાના.